એ કે હજી ત્રીજી વસ્તુ, એ કે તમે કાત્યાયની દેવીનું કર્યું પૂજન તો અન્યાશ્રય કર્યો ને. ગોપી કે પ્રભુ અમે કહીએ, એ કે હા પ્રભુ આ કાત્યાયની દેવી અમે વ્રજની વાલુકામાંથી બનાવી છે. શેમાંથી બનાવી છે? તો યમુનાજીની પૂજા કરવી, એને ભોગ ધરવો, પ્રભુ આનો અન્યાશ્રય કહેવાય? પ્રભુ કે હા બહુ સરસ, પણ ચોથો તમે એવો અપરાધ કર્યો છે જે માફ ન થઈ શકે. ગોપીઓ કે પ્રભુ કયો? પુષ્ટિ માર્ગમાં વ્રત કરવાની મનાઈ છે. આપણે 24 એકાદશી અને 4 જયંતી સિવાય કાંઈ કરવાનું હોય તો ગોપીઓએ વ્રત કર્યું ને, વ્રત કર્યું, તપ કર્યું, કારણ કે ઋષિ રૂપા હતા. ગોપીઓ કે એના માટે ક્ષમા કરો. પ્રભુ કે એના માટે તમને 11 મહિનાનો વિરહ, આ કારતક મહિનો છે, શરદ પૂનમના રાસમાં તમને હું ફળ આપીશ, 11 મહિના તમને વિરહ. આ લીલા ક્યાંની છે? ચીરઘાટની. સમજાયું? ગુસાઈજીના બેઠકજી, ગુસાઈજી અહીંયા બિરાજી શૃંગાર રસ મંડપની દાન લીલાનું વિવરણ કર્યું હતું. યમુના કિનારો હતો, સરસ વૃક્ષ હતું કદમનું, અને શૃંગાર રસ મંડન જે ગ્રંથ છે એ આપણે હજી વાંચી શકીએ એવું આપણું કોઈ સામર્થ્ય નથી, આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. અને કાત્યાયની દેવી એટલે કે યમુનાજીની રજમાંથી બનાવેલા કાત્યાયની. હવે આના ઘણા પ્રસંગો છે, પણ હવે આપણે બધા હજી પહોંચતા કલાક થશે, એટલે આ બચવનની લીલાનું વર્ણન કરી અને સત્સંગને વિરામ આપીએ. આજનો લાવો લીજીએ એટલે કાલ. હવે સાંભળવું છે બચવનનું? એટલા બધા થાકી ગયા છે, મને એમ થાય છે કે બચવન તમે નીચે બધાય બચ્છ બિહારીના દર્શન કર્યા? નો કર્યા હોય તો કરી જોજો, નીચે જ. તમારા ડ્રાઈવર ભાઈને કહેજો બતાવશે, દર્શન કરે. ન કર્યા હોય કરીને જાજો, બચ્છ બિહારી છે. હવે આ ભાગવતની વાત બધાય જાણો છે, એટલે લંબાણ નહીં કરું. બ્રહ્માજીનો અહીંયા અધિકાર નથી. માછલું બન્યા હતા ને, ઠાકોરજી કે આજે આપણે હાથ ધોવા નથી, ફેટાથી લૂછી કાઢો, પણ બ્રહ્માજીને અધરામૃત આપવું. અને મારા વલ્લભે કેવી કૃપા કરી છે, આપણા માથે પધરાવી દીધા ને રોજ અધરામૃત મળે છે. મળે છે કે નહીં મારા વાલા? એક શાસ્ત્રીજી ભાગવત કરતા હતા, તો થોડા જ વૈષ્ણવ હતા, ઘરના. એટલે એણે પૂછ્યું કે તમે બધા સેવા કરો છો? બધા એ કે શું કામ કરો છો? શું કામ કરી હે મારવાલા? ચરણ સ્પર્શ શું કામ કરીએ છીએ? હવે બધું નથી કહેતી, ખાલી આ વાત કહીને પછી ચરણ સ્પર્શનું કાલે કહીશ. ત્યારે એમણે સમજાવ્યું, સેવા. સર્વોત્તમ સ્તોત્રમાં 2 નામ છે વલ્લભના, કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન, અને એના પછી આવે છે રાસ લીલૈક તાત્પર્ય. આપણે સર્વોત્તમ સ્તોત્ર મોઢે કરીએ પણ ભાવાર્થ ખબર હોય. ઓલા પોપટ જેવું માલિકે શીખવાડ્યું, બિલાડી આવે તો જો બધાને ખબર છે, પોપટ રોજ બોલે બિલાડી આવે તો ભાગી જવાનું. બિલાડી ઓલા બહાર ગયા હતા ને બિલાડી આવી, શું બોલે? બિલાડી આવે તો ભાગી જવાનું. બિલાડી કે બેઠો જ રે મારો કોળ્યો.
આપણે બધા અર્થ નથી જાણ્યા ને એટલે આપણને ભાર લાગે સેવાનો, ભાવ નથી આવતો. ભાર ન લાગે ને ભાવ આવે ને, આ બધું તમે અર્થ જાણતા હોય ને તો લીલાનું દર્શન થાય. સેવા એટલે કરીએ, ઘણા બધા કારણો છે, ઘણી બધી અદ્ભુત લીલા છે, પણ આ ટૂંકમાં કે આપણને રોજ અધરામૃત મળે ને, અને અધરામૃત રોજ મળે તો રાસમાં સ્થાન મળે કે ના મળે મારા વાલા? તો રાસમાંથી છૂટા પડ્યા અને અહીંયા ક્યાં આવવાના? યમુનાજીની બધી લીલા ખબર છે ને, કેવી રીતે છૂટા પડ્યા? બધે આમ આમ ન કરો, કાંઈક તો આ પાડો. હા હા, જો જેને ખબર હોય ને એની પાસેથી જાણી લેજો. એટલે હું તમને નવું કહું તો સેવામાં અધરામૃત મળે તો રાસમાંથી છૂટા પડ્યા અને પાછું ક્યાં આવવાનું? અહીંયા વ્રજમાં આવ્યા. હવે 6 મહિના પછી આપણા સગાવાલાનો ફોન આવે, એ કે અમારે છે ને અઠવાડિયું વ્રજમાં બધાને લઈ જવાના, તમારું નામ લખીએ? તો આપણે હા પાડીએ કે ના પાડીએ? કેમ? આ વ્રજ રજ, આ વૃક્ષોએ વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચત્રભુજ, આ યમુના પાન, આ ગિરિરાજજીના ચરણ સ્પર્શ, એ દૂધનો અભિષેક, એ કુંવારા અને આ વૈષ્ણવનો સંગ. એકલા આવો તો આવો આનંદ ન આવો મરવાલા, અમને નથી આવતો. મોરને પીછા હોય ને તો જ કળા કરવાની મજા આવે. તો વાત હવે બચવનની. ઠાકોરજી એકબીજાનું એઠું ખાય. આવે છે ને આજે દધી મીઠું મધ, આપું ન ખાત ખવાવત ગ્વાલીન, માનુષ લીલા રૂપ. આ તો મનુષ્ય જેવી લીલા કરે છે. આને કોણ ભગવાન કે? આને કોણ બ્રહ્મ કે, પરબ્રહ્મ કે, ઈશ્વર કે? આ ભગવાન નથી. પરીક્ષા કરવા આવ્યા. બધાય બછરા અને બાળકોને લઈ ગયા. ઠાકોરજી કે ઓ બ્રહ્મા, બહુ સારું કર્યું તે આ કર્યું. કારણ બધી ગોપીઓને અને વ્રજવાસીને એવું થતું હતું કે યશોદાને જે સુખ મળે છે એ સુખ અમને મળે તો કેવું સારું. તો તું આ બધાને લઈ ગયો તો આ બધામાં હું મારું સ્વરૂપ પ્રગટ કરીશ. એવા જ બછરા, એવી જ ગાય, એવા જ બાળકો, એવા જ શ્રૃંગાર, એવા જ વસ્ત્ર, એવા જ મુખારવિંદ. અને ઘરે ગયા અને બધાને એવા વાલા લાગે ને. યશોદાજી ક્યાં, ગોપીઓ કાં હાવ હવે બંધ થઈ ગઈ. ઠાકોરજી કે માં હવે તારો લાલો એના ઘરે છે. એ લીલા ક્યાં થઈ? અહીંયા. હવે વરસ થયું તો બ્રહ્માજી ઓળખી ગયા, હવે આ તો બ્રહ્મ છે, પરમાત્મા, ઈશ્વર, ભગવાન. વરસ પછી પાછા મૂકી ગયા. બ્રહ્માજીએ સ્તુતિ કરી. બ્રહ્માજીને ઠાકોરજીએ માફ કર્યા. કેમ ના કર્યા? એનાથી છૂટા પડ્યા હતા. અને ઇન્દ્રએ 7 દિવસ સુધી વૃષ્ટિ કરી તો એ માફ કર્યા, બધાને ભેગા કર્યા હતા ને. આજે આપણે કેવા 5 દીથા ભેગા થઈને આનંદ કરીએ છીએ. આજે જ આ હવાર મને કે ઓરો 5 દી થઈ ગયા, હવે 4 દી જ રહ્યા. થાય ને મનમાં એવું. હંમેશા અલૌકિક આપણે બધું કરીએ છીએ ને એ આપણને જ્યારે લીલામાં જશું ને ત્યારે યાદ આવશે. તો અહીંયા બ્રહ્માજીની આ લીલા. પછી વલ્લભના બેઠકજી છે. અલીખાન પઠાણ વલ્લભને અહીંયા ગોરવા ક્ષત્રિય હતા, પછી દોષ કર્યા એટલે અલીખાન થયા. વલ્લભે અહીં પારાયણ કર્યું. ગુસાઈજી અહીંયા શૃંગાર રસ મંડળનું વિવરણ કર્યું. આ બેઠકજી આજે મોર નથી દેખાતા, બાકી જેટલી વાર અમે અહીંયા આવીએ છે
જુઓ 5-10 મોર તો હોય ને હોય. આ બેઠકજી બહુ રડી આપણા. હજી આ રજ છે ને ત્યાં સુધી બધો આનંદ. પછી આરસ આવશે ને એટલે આરસ જશે. આરસમાં જ રહેવું હોય તો અમદાવાદ, હું ખોટું જ હે મારા વાલા. પણ આ રજ જુઓ, અક્ષય ભટ્ટમાં બધા નીચે બેસી ગયા હતા ને, મેં જોયું કોઈ ખંખેર્યું નહોતું. મેં તો ખંખશે તો અહીં મૂકીને જશે બધા. તો વ્રજની બચવનની ઘણી બધી લીલા. હવે કાલે આપણે કરવાનો છે નંદ ઉત્સવ નંદગાંવમાં. બધો મંડપ બંધાવી, કારણ નંદ બાવાએ નંદ ઉત્સવ અહીંયા કર્યો હતો. બીજું વલ્લભ 6 મહિના અહીંયા બિરાજ્યા, ક્યાં ત્યાં, અને ભાગવત કથાનું વિવરણ કર્યું. પછી ઘોડાની લીલા છે. હવે એ અત્યારે કેવા બેસો કલાક થાય, આપણે બધા થાયકા છીએ. હવે આપણે સત્સંગને વિરામ આપીએ અને નંદગાંવની નંદ ઉત્સવનું કાલે આનંદ લેશું, એનું મહાત્મ્ય. અને સાંજે ગિરિરાજજીનો કુંવારો છે 3:30 થી 7:30. હવે એક રસિયાવાળા ભાઈને બોલાવ્યા છે, જો એની પાસે ટાઈમ હશે તો આવશે. અને જે આનંદ આવશે, વ્રજમાં આનંદ જ છે. રાત્રે બધા એમ કહેશો થાકી ગયા, સવારે કોઈ મોડા ઉઠે છે આમાં? જુઓ, તો આ વ્રજનો પ્રભાવ છે. જેના ઉપર વ્રજનો પ્રભાવ હોય ને એને જિંદગીમાં અભાવ ન આવે, અને એનો સ્વભાવ અમાર જેવાને સુધાર્યા. તો આજે સત્સંગના વિરામ આપીએ. જુઓ, હજી આપણે 3-4 દિવસ છે. આજે કઈ તારીખ થઈ? 14, 15, 16, 17 ને 18મીએ બપોરે નીકળવાનું. પછી આટલા થાયકાઓ ને રાતના મને પછી ને ખબર નથી પડતી, 1-1.5 કલાક થાય તો હું બોલે જ રાખું છું. એટલે આજે હવે વિરામ. કાલે આપણે ત્યાં ગિરિરાજજીનો કુંવારો કરવાનો છે, ત્યાં મુખારવિંદ સત્સંગ કરીશું. અને નંદગાંવમાં એક વિડીયો કરીશું. એટલે ત્યાં પાન સરોવરે કહેવાય, પાવન સરોવરે કહેવાય, એ કેમ નામ જુદા જુદા, એનું વર્ણન પણ કાલે આપણે કરીશું. તો વ્રજ છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં વ્રજ વાલું રે વૈકુંઠ. ઠાકોરજી નંદ બાવા ને ઓલા લઈ ગયા હતા વરુણ દેવ, તો લેવા ગયા એટલે કે ઓ તમે વૈકુંઠ જોઈ આવ્યા એમ કે હા. તો ગોપાલ મંડાણા, લાલા અમને તાર વૈકુંઠ બતાવો. ઈ કે રેવા દે ને ભાઈ, લાલા બતાવો ને. ઠાકોરજી વ્રજમાં વ્રજવાસીઓને વસશે, અને વૈકુંઠમાં બધા ઠાકોરજીને વસ. ઠાકોરજી કે આ મને રાજા તરીકે જોશે, ગમશે નહીં. ઈ કે રેવા દે ને. ઈ કે ના લાલા, ઈ કે કરો આખો બંધ. લઈ ગયા તો બાર ઓલા જય વિજય ગયા, એ આગો રે. ઈ કે અમાર લાલો છે. એ અવાજ નહીં, લાલો નહીં કહેવાનું, આ અમારા પ્રભુ છે, ચતુર્ભુજ સ્વરૂપ. આ જો
તો ઠાકોરજી તો તત્સાથી ને મોજડી ને તમે જુઓ તો મુગટ ને જરિયન જામા ને હીરાની માળા ને મોતીની માળા ને પરવળની માળા ને સોનાની માળા ને ચાંદીની માળા ને અરે એ ઊભો થા અહીંયા એ કે બોલ બોલ નહીં કરવાનું એ કે અંદર એ કે પેલા મારે મંજૂરી લેવી પડે અંદર ગયા હા થોડી જગ્યા 1 મિનિટ રેખો ત્યાં પ્રભુનો વૈભવ જોયો પ્રભુને રાજા તરીકે જોયા બધા કે હાલો આપણા ઘરે અહીંયા રહેવાય પ્રભુ કે આંખો બંધ કરો આવ્યા ન્યા હું ન્યા બોટો થઈને બેઠો તો અહીંયા તો એમ કે આ છાણા થાપ તો થાપે છાશ પીવી છે એ કે હા રસકાનજીનું કીર્તન યાદ કરો છછિયા પર છાશ કે લીએ નાચ છછિયા એટલે આને છછિયા કે આટલી છાશ જા પેલો પાટલો લઈ આવ અહીંયા જેમ વ્રજવાસી કેમ ઠાકોરજી કરે એટલે જ વ્રજ વાલું રે આપણે પાછા 18મીએ જવાના બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા દંડવત પ્રણામ કરું છું ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम जमुना पे संकर्षण कुंड पे कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम कुंड पे कृष्णदास जी के आते रहे बुलाते रहे वल्लभ माता जी को बस उनकी कृपा है प्रार्थना करें वल्लभ बस वही करना बार बार आए सबको लेके आए बिल्कुल अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे चंद्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો બોલો વલ્લભા શ્રી વલ્લભ પ્રભુ કરુણા જગત ઉજાગર गाये श्री वल्लभ के चरण कमल की श्री वल्लभ के चरण कमल की बलि 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 बल जाइए श्री वल्लभ गुण गा वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या ते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय श्री वल्लभा આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભા બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.